પાણી આવી રીતે પીવું જોઈએ. બીજું છે ભોજનને પીવું. જો પાણીની ટેવ પડી જાય અને થોડાક દી ધ્યાન રાખશો એટલે પડી જશે, પણ ભોજનને પીવું એટલે નેવાનું પાણી મોભે ચડાવવા બરોબર થાય. એના માટેનો પ્રેક્ટિકલી મારે 6 મહિના થયા હતા, તમારે મહિનામાં થઈ જશે. અને લખી રાખો સાહેબ આજથી, કાલે જઈને તમે વજન કાંટામાં વજન કઢાવો, જેનું વજન વધારે છે આ કરો, 1 મહિનાનો ઓછામાં ઓછો 1.5 કિલો અને મેક્સિમમ 2.5 કિલો વજન ઘટેલો છે. અઠવાડિયા 10 જ દિવસમાં એસિડિટી, ગેસ, કબજિયાતમાં ફેર પડવા માંડશે. અઘરું છે, કારણ કે આપણને બાળપણથી જ ખબર નથી, સબકોન્શિયસ માઇન્ડમાં ગયેલું છે. એના કાઢવા માટે 1 મહિનો થશે. હવે તમે કાલ સવારથી જમવા બેસો ત્યારે બટકું સામે આવે એટલે આંખ બંધ કરવાની, અને આંખ બંધ કરીને હાથ ઉપર મૂકવાના અને મનમાં પ્રાર્થના કરવાની, હે ઈશ્વર, હે પરમાત્મા, તારી કૃપાથી, તારી કરુણાથી, તારા આશીર્વાદથી મને આ ભોજન મળી રહ્યું છે. આનો એક એક કણ તારા કાર્ય માટે, ભગવત કાર્યો માટે, સત્કાર્ય માટે વપરાય. પછી શાંતિથી ખાઈ અને ભોજન કર્યું કહેવાય. પણ અહમ વિશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામી અહમ ચતુર્વિધમ અન્નમ. હે ભગવાન, હું એકલો નહીં. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યં કરવા વહે તેજસ્વીના વદિતમસ્તુ માં વિદ્વિષાવે. પ્રાર્થના કરીએ એટલી પ્રસાદ થઈ ગયો સાહેબ. પ્રસાદ થઈને પછી અટકવા નથી, એને અમૃત કરવાનું છે. પ્રસાદ તો થઈ ગયો, ભાવ ભળી ગયો. હવે અમૃત કરવા માટે એક વધારાનો મંત્ર છે. આજથી મારે 1 કોળિયાને 32 વાર ચાવવાનો છે. 1 કોળિયાને 32 વાર ચાવવાનો છે. 1 કોળિયાને 32 વાર ચાવવાનો છે. આંખ બંધ કરીને આ બોલવું પડશે તો યાદ આવશે, નકર બટકું મોઢા મૂક્યું 1 2 3 ટોલ ટેક્સ ફ્રી, હાવ 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 ગયું. પછી સવારમાં અડધી કલાક સંદાસમાં બળ કર્યા રાખે, પેટ સાફ આવતું નથી. અહીંયા બળ કરવો તો સવારમાં બળ ન કરવું પડે, ટેવ નહીં પડે. જીભને કેવું પડશે, એ બેન શાંતિ શાંતિ શાંતિ. દાંતને કેવું પડશે, એ ભાઈ શાંતિ શાંતિ શાંતિ. 32 ગણવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 11 10 વાર થાય તો બધું દુખવા મળશે. તો ધીમે ધીમે ટેવ પડશે, પ્રવાહી જેવું થઈ જાય એટલે ભોજન અમૃત થઈ ગયું. ઝાડો સાફ આવવા મળશે, પેશાબ સાફ આવવા મળશે, પરસેવો સાફ આવવા મળશે, પાચન સારું થવા મળશે. જેને ન્યુટ્રિશન ડેફિસિટ, B12 વાળા સાહેબ રિપોર્ટ કરજો અને તમે આ ટેવ પાડજો. ખાલી ચડતી, નબળાઈ, ચક્કર આવતી તરત ઘટવા મળશે, થોડાક દિવસમાં રાહત આવવા મળશે. કારણ કે ડાયજેશન પાવરફુલ હોય તો B12 કોઈ દી ડાઉન થાય નહીં. અને ડાયજેશન પાવર ખોલવા માટેની આ મુખ્ય રસ્તો છે.